કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે જે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ એટલે કે કુલ ઉર્જાનું સંરક્ષણનો અભ્યાસ કરી ચૂક્યા છીએ તે પરથી એક એક્ઝામ્પલ જોઈશું. તો હંમેશા કોઈ પણ જગ્યાએ પદાર્થની કુલ ઉર્જા અચળ રહે છે. કુલ ઉર્જા કેવી રીતે મેળવી શકતા હતા આપણે? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરીને. તો આ અંગેનો સ્વાધ્યાયનો 6.18 નંબરનો એક્ઝામ્પલ જોઈશું. સમજીએ. એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે છે. એક શું છે? લોલકનો ગોળો છે. ધારો કે આ લોલકનો ગોળો છે અને શરૂઆતમાં સમક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે. આ રીતે રાખેલો હોય અને છોડી મૂકવાના. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અહીં આપેલ છે કે તે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. આવું કહેવા માંગે છે. ધારો કે આ લોલકનો ગોળો એ પાસે છે. લોલકની લંબાઈ કેટલી આપેલી છે આપણને? 1.5 મીટર. ક્લિયર? તો આ રીતે શરૂઆતમાં લોલકનો ગોળો એ સ્થાને છે એને છોડી મૂકવાનો છે સમક્ષિતિજથી. તો શું થશે? એ આ રીતે ગતિ કરશે વર્તુળ માર્ગે ગતિ કરતો અહીંયા આગળ આવી જશે. ક્લિયર? તો આ એની બી એટલે કે એની અંતિમ અવસ્થા. તો કહે છે કે આ બી પાસે જ્યારે આવે ત્યારે તેની ઝડપ v કેટલી હશે એ શોધવાની છે. તો એ પાસે આ ગોળો સ્થિર અવસ્થામાં હતો. એ સ્થિર અવસ્થામાંથી એને છોડી મૂકવાનો છે, મુક્ત કરવાનો છે. એ આ માર્ગે ગતિ કરતો ક્યાં આવશે? બી સ્થાને આવશે. બી સ્થાને એની ઝડપ શોધવાની છે. બીજું કે તે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. મતલબ એ પાસે જે ઉર્જા હશે એમાંથી 5% ખર્ચાઈ જશે અને બાકીની ઉર્જા બી પાસે વધશે. એક્ઝામ્પલ આપું તો જો એ પાસે 100 જૂલ ઉર્જા હોય તો એવું કહેવાય એના 5% એટલે કે 5 જૂલ રસ્તામાં ખર્ચાઈ જાય તો એની પાસે કેટલી વધશે? 95 જૂલ વધશે. 95 જૂલ ના કહેવું હોય તો એ પાસે શરૂઆતમાં જે 100 જૂલ ઉર્જા હતી એના 95% બી પાસે બાકી વધશે. 5% નો રસ્તામાં લોસ થઈ જશે. ક્લિયર? બીજી વસ્તુ આ બી ને ન્યૂનતમ બિંદુ કીધેલું છે. ધારો કે એ બિંદુ જમીનને અડકીને આવેલું છે. શું ધારી લઉં છું કે એ જે બી ખરું ન્યૂનતમ સ્થાન એ ક્યાં આવેલું છે? જમીનને અડકીને આવેલું છે. તો એ પાસે કુલ ઉર્જા શોધી શકાય, બી પાસે કુલ ઉર્જા શોધી શકાય. બી આપણું ન્યૂનતમ બિંદુ છે ત્યાં આગળ ઝડપ શોધવાની છે. તો આવું કરી શકીએ. જોઈ લેજો અહીંયા આગળ ઉર્જા સંરક્ષણ પરથી શું કહી શકીએ આપણે? ઉર્જા સંરક્ષણ પરથી એવું કહી શકાય કે એ પાસેની કુલ ઉર્જા બરાબર બી પાસેની કુલ ઉર્જા, પરંતુ માર્ગમાં કેટલા ટકા ઉર્જાનો વ્યય થાય છે? 5% ઉર્જાનો વ્યય થાય છે. તો આવું લખી શકું. જોઈ લેજો અહીંયા આગળ બી પાસેની કુલ ઉર્જા બરાબર એ પાસેની કુલ ઉર્જાના કેટલા ટકા? 95%. એ પાસેની ઉર્જાના
કેટલા ટકા 95%. કેમ 95%? કારણ કે 5% તો શું થાય છે રસ્તામાં ખર્ચાઈ જાય છે. તો એ પાસેની જે ઊર્જા હતી એની 5% ખર્ચાઈ ગઈ એટલે 95% બાકી વધી. તો બી પાસે કેટલી ઊર્જા જોવા મળે? એના 95%. તો લખી શકાય બી પાસેની કુલ ઊર્જા બરાબર એ પાસેની કુલ ઊર્જાના 95%. ચલો બી પાસેની કુલ ઊર્જા લાવી હોય તો ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા કના પાસેની? બી પાસેની ઇઝ ઇક્વલ ટુ એ પાસેની કુલ ઊર્જા લાવી હોય તો ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા એ પાસેના એના કેટલા ટકા? 95%. કમ્પ્લીટ. ચલો હવે બી પાસેની વાત કરું તો બી પાસે તમે જોઈ શકો છો કે જ્યારે લોલકનો ગોળો બી પાસે આવે છે ત્યારે તે જમીનને સ્પર્શે છે. જો જમીનને સ્પર્શતો હશે તો એની સ્થિતિ ઊર્જા શું થશે? શૂન્ય બનશે. ક્લિયર? જમીન ઉપર હોય તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર V બરાબર mgh. h શૂન્ય બને, સ્થિતિ ઊર્જા શૂન્ય થઈ જશે. ગતિ ઊર્જા એનો વેગ v જેટલો ધારી લઈશું તો ગતિ ઊર્જા શું થશે? 1/2 mv². તો b પાસેની લખી દીધું. ચલો ઇઝ ઇક્વલ ટુ હવે હું a પાસેની વાત કરું. જો તો a પાસેનો ગોળો કેવો હતો? સ્થિર હતો. જો સ્થિર હશે તો ગતિ ઊર્જા શું બનશે? શૂન્ય. સ્થિતિ ઊર્જા શું સમીકરણ લાવેલા? સ્થિતિ ઊર્જાનું સૂત્ર mgh. ક્લિયર? એના કેટલા ટકા? 95%. તો શું કરવું પડે? ગુણ્યા 95 ભાગ્યા 100. તો શું વધશે ફાઇનલી? આવું છે 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ mgh 95 ભાગ્યા 100 ગુણ્યા 0.95. શું થશે? બે બાજુથી m કેન્સલ થશે. તેથી v² ઇઝ ઇક્વલ ટુ 2gh ગુણ્યા 0.95. v² ઇઝ ઇક્વલ ટુ 2g. ગુરુત્વ પ્રવેગ 9.8. હાઈટ અહીંયાથી લઈને b સુધી આવે તો કેટલી હાઈટ જોવા મળે? તમે કહી શકો છો એ આટલી હાઈટ કેટલી બનશે? 1.5 મીટર થશે. તો અહીંયાથી લઈને જમીન ઉપરની હાઈટ 1.5 મીટર ગુણ્યા 0.95. તો v² ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 2 ગુણ્યા 9.8 ગુણ્યા 1.5 ગુણ્યા 0.95. તો v² ઇઝ ઇક્વલ ટુ 27.93. તેથી વર્ગમૂળ 5.284 મીટર પર સેકન્ડ. તો આ લોલકનો ગોળો જ્યારે એ સ્થાનેથી છોડી દેવામાં આવશે અને બી સ્થાને આવશે ત્યારે માર્ગમાં 5% ઊર્જા વ્યય કરશે. તેમ છતાં બી પાસે એનો વેગ કેટલો જોવા મળશે? 5.284 મીટર પર સેકન્ડ જેટલો જોવા મળશે. ક્લિયર? તો ખાસ એ સમજાવવું જોઈએ કે માર્ગમાં કેટલી ઊર્જા વ્યય પામે છે. જેટલી વ્યય પામે એટલી 100% માંથી બાદ કરવાની, એટલી ઊર્જા બી પાસે વધે. ઓકે? ક્લિયર? થેન્ક યુ.